નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. દર્શકો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામો આવી ગયા અને ત્યારબાદ હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી 69 સીટો પર વડોદરા મહાનગરપાલિકામાં જીત મેળવી છે, થોડા સમય બાદ જે હોદ્દેદારો છે તેમનું પણ નિમણૂક જે છે કરવામાં આવશે. તેવામાં આપણે જે હાલ સિરીઝ ચાલી રહી છે યુગ અભિયાન ટાઈમ્સમાં, જે વિજેતા ઉમેદવારો છે, આપણે તેમની સાથે વાતચીત કરી રહ્યા છીએ. આપણે જાણી રહ્યા છીએ કે આવતા 5 વર્ષમાં તેઓ કયા વિઝનથી કામ કરશે, કયા લોકોની કેવા પ્રકારે સેવા કરશે અને તેમનો ચૂંટણીમાં પ્રચાર પ્રસાર અને ચૂંટણીનો સમય જે છે કેવી રીતે વીત્યો. આજે આપણા ઇન્ટરવ્યૂમાં આપણી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વોર્ડ નંબર 17ના ચૂંટાયેલા પ્રતિનિધિ હિરેનભાઈ સુખડિયા. હિરેનભાઈ, સ્વાગત છે યુગ અભિયાન ટાઈમ્સમાં. હિરેનભાઈ, આ પહેલાં પણ આપણે પ્રચાર પ્રસાર દરમિયાન વાતચીત કરી હતી. ફરી એકવાર સૌપ્રથમ તો હું શરૂ કરું, કારણ કે આપણા પિતા પોતે ધારાસભ્ય રહી ચૂક્યા છે 4 ટર્મ સુધી, જીતેન્દ્રભાઈ. તો એક સૌપ્રથમ તો કેવી રીતે શું શીખવા મળ્યું, કારણ કે ઘરમાં જ જ્યારે તમારા ફાધર, તમારા પિતા જ જ્યારે ધારાસભ્ય હતા તો 20 વર્ષ સુધી રહ્યા, તો કે શું શીખ્યા તમે રાજનીતિમાં? સૌપ્રથમ તો હું પૂછીશ આપને. રાજનીતિ કરતાં મારા ફાધરનો મનપસંદ વિષય હતો સંગઠન. એટલે હું મારા સંગઠનમાં વધારે માનતો હતો અને મારા ફાધરને લીધે સંગઠન વડોદરા શહેરના, નહીં મારું સયાજીગંજ, પણ સયાજીગંજ, માંજલપુર, શહેરવાડી હોય કે રાવપુરા હોય, બધી જ જગ્યાએ મારે સંગઠનના જેટલા પણ મારા હતા બધા જોડે મારા ડાયરેક્ટ સંપર્ક હતા મારા. અને દરેક સંગઠનના માણસો જોડે હું લાઈવ બધા જોડે કોન્ટેક્ટમાં રહેતો હતો. તો કંઈક વસ્તુ એવી કંઈક શીખવા મળી હોય પિતા તરફથી, આપને કોઈ શીખ મળી હોય? પિતા તરફથી એક સારામાં સારી વસ્તુ એ મને શીખવા મળ્યું છે કે મારે ત્યાં આવેલો કાર્યકર્તા ક્યારેય મારે તેથી નિરાશ થઈને ના જાય, એ મારા ફાધરે મને પહેલાં શીખવાડ્યું. અને મારી ત્યાં જે કાર્યકર્તા આવે, બિચારા દૂરથી આવતો હોય, એને સારો આવકાર મળે, એ જ મારું પહેલું એ હોય છે. તો હવે તમારા પિતાજીએ તો ના પાડી દીધી કે હવે તેઓ ચૂંટણી નહીં લડે, તો તમારા કેવી રીતે દિમાગમાં આવ્યું કે હા, હવે મારે આ રાજનીતિમાં એટલે એન્ટર થવું છે, લડવું છે, લોકો માટે કંઈ કરવું છે? જ્યારે ફાધર મારા ધારાસભ્ય હતા ત્યારે મને 2-3 વખત પાર્ટીના અમુક પદાધિકારીએ મને કીધેલું કે તું બધું ચૂંટણી લડ. ત્યારે મેં એવું પણ કીધું કે ભાઈ, અત્યારે જ્યાં સુધી જીતુભાઈ છે અને આપણી પાર્ટી જે પ્રમાણે એક ઘર એક હોદ્દોનું જે ચાલે છે, તે એના માટે હું અત્યારે નહીં લડું. મારા ફાધર છે ત્યાં સુધી હું નથી લડવાનો. હા, હવે મારા ફાધરે સામેથી જ ના પાડી દીધી છે કે ભાઈ હું નથી લડવાનો, એટલે હવે એ ચૂંટાયેલા પ્રતિનિધિ નથી. એટલે આ વખતે મેં નક્કી કર્યું કે ભાઈ, એટલે મારા અમુક મિત્રો અને પાર્ટીમાંથી અમુક જવાબદાર માણસો મને કીધું ભાઈ આ વખતે તમે લડવું જોઈએ અને તમે આ વસ્તુ અમને લોકોને કીધેલું અને હવે લડો તમે. એટલે મેં લડવા માટે પાડી. તો પછી હવે જ્યારે નક્કી થયું તો પિતાજી સાથે કેવી રીતે વાતચીત થઈ કે હા, મારે હવે લડવું છે? મને થોડો મિત્રો અને આ જે લોકોએ મને કીધું, મેં રાત્રે પિતાજી જોડે વાત કરી કે પપ્પા આવું છે, અને મને તો કે તું ના કહેતો હતો. મેં કહું ભાઈ ના કહેતો, પણ આવી રીતે મને કહેવામાં આવ્યું છે ને મારે હવે આ થોડું લડવું છે. એટલે એમનો પહેલો શબ્દ હતો કે આમાં હું કશું જ નહીં, તું પહેલાં જઈને આપણા વિસ્તારના, તારે જો 17 નંબરમાં લડવી છે તો યોગેશ કાકાને મળવું પડે, અને યોગેશ કાકાને પહેલાં તું મળ. એટલે સવારે હું વહેલી સવારે યોગેશ કાકાને મળવા ગયો, કારણ કે યોગેશ કાકા પણ મારા માટે પિતા તુલ્ય છે, એમની જોડે મેં કામ કરેલું છે. એટલે યોગેશ કાકાને મળવા ગયો. યોગેશ કાકાને મારી મનની વાત કરી કે ભાઈ મારે આવી રીતે 17 નંબરમાં લડવું છે, તો કે હું જોઈ લઈશ. પછી એવી વાત મારે થઈ હતી એમની જોડે, અને એમના રાવપુરાના ઓફિસે છે ત્યાં જ અમે મળેલા હતા. ઓકે, તો પછી આ જે કંઈ હવે ટિકિટ મળી અને કેવી રીતે પસાર થયા 20 દિવસ, ચૂંટણી પ્રચાર પ્રસાર, મતદાન અને ત્યારબાદ પરિણામ આવ્યું, કેવો રહ્યો આ પર્ટિક્યુલર 20 દિવસ? બહુ સારો. પહેલેથી આ ફિલ્ડમાં હતો એટલે મને થોડું કંઈક વધારે નથી લાગ્યું. હા, બધું નવું હતું. નવું એવું હતું કે અમે 4 ઉમેદવારો, ખાલી હું રાજેશભાઈને થોડા ઘણો પરિચયમાં હતો. બીજા 3 જોડે બીજા 2 બહેન હતા, એમની જોડે એટલો પરિચય નહોતો. પણ એક પોતાનો જ અંગત ઘર હોય, ઘરના માણસ હોય, એ રીતે અમે 4 કામ કર્યું. અને અમારી પેનલ પણ એ રીતે ચાલી કે અમુક બૂથમાં તો એક સરખા વોટ મળ્યા છે 3 જણને, અમને 4 જણને. એટલે 3 એક સરખા વોટ નીકળ્યા હોય. અમુક વખતે અમુક જગ્યાએ એ થયું છે કે ભાઈ પહેલો નંબર હોય એને બેનિફિટ સારો મળે વોટિંગમાં, એટલે પહેલો નંબર હોય એમને થોડા વધારે વોટ મળ્યા છે. પણ બીજી 3 જગ્યાએ અમારી પેનલ કમ્પ્લીટ જ ચાલી છે, અને એ રીતે જ અમારી 200-400 વોટનો જ અમારામાં ડિફરન્સ છે. હિરેનભાઈ, આ સિવાય હું વાત કરું, જે ચર્ચાઓએ જે પ્રમાણે જોર પકડ્યું હતું આ સમગ્ર આ ચૂંટણીના સમયે,
કારણ કે તમે વોર્ડ નંબર 17માંથી લડ્યા અને તમે જેમ કીધું કે જ્યારે તમે નક્કી કર્યું કે હા મારે બી લડવાની ઈચ્છા છે ચૂંટણી, ત્યારે તમે કીધું કે તમે માંજરપુરના ધારાસભ્ય યોગેશ ભાઈ પટેલને મળ્યા અને એમણે કીધું કે ઓકે આપણે જોઈએ શું કરી શકાય, તમારે લડવું છે અને ટિકિટ આવી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે મીડિયામાં સમાચારને જે નિવેદનો ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યા છે, આપ કેવી રીતે જુઓ છો? યોગેશ કાકા પિતા તુલ્ય છે, આ બાબત હું કશું ના કહી શકું. અમુક સમજો કે 106 જણની ટિકિટ માગી હોય, એમાંથી 4 જણને આપવાની હોય. અમુક અમારા કાર્યકર્તા મિત્રને દુઃખ થયું છે, પણ એનો મતલબ એવો નથી કે એ લોકો અમારથી આગળ રહ્યા છે. બધા કાર્યકર્તાએ સારામાં સારું કામ કરેલું જ છે અને બધા જ કરતા હતા. હા, જે યોગેશ કાકાની વાત કરો છો, તો યોગેશ કાકા એ રોજ મારા કાર્યાલય પર આવતા હતા અને અમને માર્ગદર્શન આપતા હતા જ. ઓકે. અને યોગેશ પટેલ અને તમારા પિતા તો સારા એવા મિત્ર રહ્યા છે જે તે સમયે એટલે જ એક શબ્દ હું પહેલાં પિતા તુલ્ય છે, આ શબ્દ હું પહેલાં એટલા માટે જ બોલ્યો છું કે યોગેશ કાકા અમારા માટે વડીલ જ છે ને વડીલ જ રહેવાના છે. ઓકે. કારણ કે વારંવાર એક બે ત્રણ વાર એવું થયું મીડિયામાં અલગ અલગ કાર્યક્રમમાં કે જે કંઈક અમે ટિપ્પણીઓ આપવામાં આવે છે, કદાચ આશીર્વાદ રૂપ હોય તમારી માટે ને કંઈક પણ જે પ્રમાણે ચાલી રહ્યું છે કે ભાઈ કદાચ કે ભાઈ યોગેશ કાકા તમારો વિરોધ કરી રહ્યા છે, એવું નથી. જેમ તમે કહી રહ્યા છો કે ભાઈ તેમને તમે મળ્યા હતા, એમના આશીર્વાદ પણ તમે મેળવ્યા છો, આ પરિણામ બાદ મળવાનું થયું છે અને એમને કહે સારામાં સારા કામ કરજો. આ જ એમનો એક એ હતું. બીજું કે મારા ફાધર જ્યારે પણ ફ્રી થાય તો સ્પેશિયલ એમની ત્યાં બાકડે બેસવા લઈને બેસવા જતા હતા અને બેઉને સાથે બેસતા હતા જ. અત્યારે શું થયું છે આપણને એમાં પડવું નથી, પણ બધું સારું થશે અને એમના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 17નું સારામાં સારું કાર્ય થાય એ અમે આગળ વધીશું એમાંથી. હવે હિરણભાઈ ચૂંટાઈને આવ્યા છો તો પછી કેવી રીતે જુઓ છો વિસ્તારના કામોને? આગામી 5 વર્ષમાં શું લક્ષ્ય સાથે ચાલી રહ્યા છો? અમારા ધારાસભ્યશ્રી, બીજા અમારા જે ભૂતપૂર્વ કોર્પોરેટર સાહેબો છે બધા, એ લોકોએ સારામાં સારા કાર્ય કરેલા છે. અમુક નાના મોટા અમુક કાર્ય બાકી છે, એ અમે પૂર્ણ કરીશું. અમુક અમારા વિસ્તારનો સૌથી મોટો એક પ્રશ્ન છે કે જે એને નથી થયા, અમુક અમારા જે રામનગર છે બધા વિસ્તારમાં અમુકમાં, એને માટે અમે જેટલું બને એટલું વહેલું એ કરવા માગીએ છીએ અને એ અમારા હાથમાં નથી, એ રાજ્ય સરકારના હાથમાં છે. અમે વાત કરેલી છે, પપ્પા જોડે મેં વાત કરી છે. પપ્પાને લઈ અને તેના આગેવાનો લઈને અમે સરકાર સામે આ પ્રશ્ન પહેલો જ મૂકીશું અને બને ત્યાં સુધી વહેલીમાં વહેલી તકે આ કાર્ય પૂરું થાય એ માટે અમે આગળ વધીશું. આમાં આગળ વધીશું. ઘણા બધા દર્શકોને કદાચ આપ બધા જણાવી શકો જે એને એટલે કે નોન એગ્રીકલ્ચર લેન્ડ બરાબર છે નથી, જે કારણે નાગરિકોને મુશ્કેલી થતી હોય છે, રહીશો કદાચ મારું ઘર છે પણ એને નથી એટલે કે નોન એગ્રીકલ્ચર નથી, તો કેવા પ્રકારની મુશ્કેલી પડે વ્યક્તિને? એને ના થાય એટલે એ બિચારા આ બધા સામાન્ય કેટેગરીમાંથી આવનાર માણસ છે, એમને લોનની પણ જરૂર પડે, એમને એજ્યુકેશન લોનની પણ જરૂર પડે. એ લોન એમને મળે નહીં. જ્યાં સુધી મકાન પર તમે લોન ક્યારે મળે કે મકાન તમારા નામનું હોય, અને મકાન જ્યારે પોતાના નામ પર ના થાય એટલે એ લોકોને લોન નથી મળતી. બધી જાતની લોનો ના મળે. એટલે અમારો પહેલો પ્રેફરન્સ, અમે 4 અત્યારે 17 મને કાઉન્સિલરનો આ જ પ્રેફરન્સ રહેશે કે જે અમારા એ મતદારો છે કે જે એમને ખોબા ભરીને લોકોએ વોટિંગ કર્યું છે કે આ જે એને થાય અને એમના બાળકો ને એમના ઘરના બધાને સારી એજ્યુકેશન લોન મળે અને એ લોકો એમને આગળ એમનો નિર્વાહ કરી શકે આગળ. તમે વર્ષો સુધી રાજનીતિ જોઈ છે, ઇલેક્શન્સ જોયા છે હિરેનભાઈ. વડોદરામાં જે કંઈ વિરોધ થયો આપણે જોયું, ઘણા બધા વિસ્તારોમાં વિરોધ થયો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્યારે પ્રચાર પ્રસારમાં જતા હતા, જે વિડીયો સામે આવ્યા, એક કાર્યકર્તાની દ્રષ્ટિએ શું આપ એટલે કેવી રીતે જુઓ છો કાર્યકર્તાની દ્રષ્ટિએ? એ વિરોધ નહોતો, એ પ્રજાની અપેક્ષાઓ. જે માણસ કામ કરતું હોય પ્રજા એને જ કહી શકે, બીજા કોઈને કોઈ કંઈ કહેવા ના જાય. એટલે અમારા કાર્યકર્તા સારામાં સારા કામ કરેલા જ છે બધી જગ્યાએ. હા, અત્યારે જે વિકાસના કાર્યો થઈ રહ્યા એટલે બધી જગ્યાએ સમજો વિકાસના કાર્ય માટે ખાડા ખોદેલા છે, બધું કરેલું છે. હવે ધીરે ધીરે એ પૂર્ણ થશે, એ વડોદરાને દેખાશે ટૂંક સમયમાં કે ભાઈ જે રસ્તા છે, જે ગટરોની લાઈનો ખોદી છે, એ બધી જ્યારે પૂર્ણ થશે, પાણીની પાઇપલાઈનો ખોદેલી છે બધી, અમારે માજેપુરમાં ખોદ્યું છે બધે, અને અત્યારે એ બધું ભરાવા માંડ્યું છે. પાણી અત્યારે ફૂલ આવવા માંડ્યું, અમુક વિસ્તારમાં ઓછું આવે છે, પણ એ અમારી માજેપુરની ટાંકી અત્યારે બની રહી છે, એ ચાલુ ટૂંક સમયમાં કાર્યરત થશે. એટલે એમાંથી પાણીનો ફોર્સ અમને મળવાનો જ છે. ઓકે. આ સિવાય જેમ કે નળ ગટરને પાણી અને રસ્તાની વાત કરતા હોઈએ છીએ, આ જગ્યાએ કોઈ મુશ્કેલી, કોઈ સર્વે આપે કરી હોય કે કોઈ વિસ્તારમાં પાણીની સમસ્યા છે કે એવું કોઈ? થોડો ઘણો છે. પાણી આવે છે ખરું, પણ ઓછા દબાણથી આવે છે.
પણ એનું મેઇન સોલ્યુશન અમારું જ્યારે માજપુરની અમારી ટાંકી બની કાર્યરત થઈ જશે એટલે એ ચાલુ થશે પછી આ બધી જગ્યાએ અને અત્યારે સમજો કે અમારું જે નવી પાઇપલાઇન નાખી આ શીતલ શાંતિ કુંજ ને બધે એનું એટલું તો ફોર્સ કે અમુક લોકોની પાઇપો પણ ફાટવા માંડી છે એટલે ફોર્સ અમારે ઓછો કરવો પડે છે એટલે પાણી અમને મળવાનું જ છે સારામાં સારું પાણી મળવાનું છે પણ ટૂંક સમયમાં આ કાર્યરત થઈ જશે અને બધાને અને અમારા અધિકારીઓ પણ એ કામમાં અત્યારે ફૂલ કામ કરી રહ્યા છે. આ પ્રશ્ન હું જો તમને કરવા જરૂર છું, આપણા સાથી જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે ભૂપેન્દ્રભાઈ રાજેશભાઈ માછી, એમને મેં પણ કર્યો હતો કે કદાચ 17 નંબરના વોર્ડમાં તરસાલી વિસ્તાર આવે છે અડધો, અને એમાં તરસાલી બસ સ્ટેન્ડનો વિસ્તાર આપણે જોયું છે, એક વિકસિત ન થયેલું એવું સર્કલ તરસાલી બસ સ્ટેન્ડ પાસે બનાવેલું છે વર્ષોથી. એ બાબતને તમે કદાચ ત્યાંથી પસાર થાવ તો તમે જોયું હશે, એક સર્કલ બનાવેલું છે, દિવાલ નાની બાંધેલી છે, અનડેવલપ્ડ છે વિસ્તાર, કારણ કે મુખ્ય જંકશન કહેવાય તરસાલી બસ સ્ટેન્ડ તમારા વિસ્તારમાં. તો એના ડેવલપમેન્ટ વિશે આપ શું વિચારી રહ્યા છો? જો હજુ સુધી હજુ તો શરૂઆત થઈ છે, હજુ અમે કોર્પોરેશન ગયા નથી. અમે 4 કોર્પોરેટર ભેગા થઈને જે પણ થઈ શકતું હશે એનું એ અમે કરીશું અને સારું સારા કાર્ય કરવાના છે. અમે 4 જે અમારા 17 નંબરના ઉમેદવારો કે હવે કોર્પોરેટર છે એ એક સામાન્ય ઘરમાંથી આવે છે એટલે પબ્લિકની શું ડિફિકલ્ટી હોય એ અમને ખબર છે અને એ ડિફિકલ્ટી પૂર્ણ કરવા માટે અમે જે કરવું પડશે એ બધું જ કરવાના છે. ને અત્યાર સુધી જે તમે ચૂંટણી લઈ રહ્યા એક કાર્યકર્તા તરીકે કહો, તમારા પિતાજીના ટાઈમે ઇલેક્શન્સ હોય કે અન્ય વિધાનસભાના ઇલેક્શન હોય કે પછી કોર્પોરેશનના હોય, કાર્યકર્તા તરીકે અમે કામ કર્યું સંગઠનમાં, પણ જ્યારે હવે પોતે જાતે તમે ચૂંટણી લડ્યા, કેટલા અનુભવમાં ફરક પડે? શું અનુભવ મળ્યો? મને એ જે ચૂંટણીમાં કામ કરેલા છે એનો આ ચૂંટણીમાં બહુ જ બેનિફિટ મળ્યો. મારા જે જૂના કાર્યકર્તાઓ હતા કે અમુક અત્યારે ઉંમરને લીધે કે અમુક લોકોને ઘરમાં પ્રોબ્લેમને લીધે બધા અત્યારે શાંતિથી નિષ્ક્રિય થયા હતા. હું આવ્યો એ બધા જ અત્યારે કાર્યરત થયા કે બેટા તું આવ્યો છે ને અમારે કરવાનું છે. અને એક લાગણી અનુભવ કે એ લોકો પોતાનો ગણીને આ વખતે એ લોકોએ મારી જોડે કામ કર્યું છે. બધી જ જગ્યાએ અમારા અમુક સમજો કે સમય બહુ ઓછો હતો અમારી જોડે. સમય ઓછો હોવાને કારણે અમુક લોકોને અમે મનાવવા નથી જઈ શક્યા, અમુક અમારાથી નારાજ હતા કારણ કે 104 જણે માગી હોય એમાં 4 ને મળે, 100 જણને થોડુંક એ થાય. મોટા ભાગે બધા જ કામે લાગી ગયેલા. અમુક હતા અમે એમની ઘરે ગયા છે, બધાને કીધું, અમુક ટેલિફોનિક પણ અમે વાત કરેલી છે અને એ લોકો એ કામમાં તો લાગેલા જ હતા. પણ સમહાવ કે જે જૂના લોકો હતા એ લોકોએ બહુ સારા કામ કર્યા, નવાએ કર્યા છે પણ જે જૂના હતા બધા અમારા, અને એમાં સંઘ પરિવારના જે લોકોએ કામ કર્યું છે કશું બોલી શકાય એવી સ્થિતિમાં ના, તમારું સ્મિત જોઈને લાગે આવે કે 20 દિવસ ખૂબ સારા પસાર થયા છે. સમય કેવી રીતે નીકળતો હતો? કારણ કે સવારથી ફેરણી ચાલુ થઈ જાય, ભર બપોર ગરમીનો ટાઈમ, અને તો કેવી રીતે બધું મેનેજ કર્યું? ગરમી સવારે અમારે આ 9, 10, 9:30 અમે ફેરણીમાં નીકળતા હતા અમારા કાર્યકર્તા, અને બપોર 1:30-2 વાગ્યા સુધી આટલી એકદમ ફૂલ તાપ, એટલે કે એવું કહેવાય કે આમ શરીરમાં મોટા કેટલા અમારા કાર્યકર્તાનો કલર બદલાઈ ગયો છે, એટલા ફૂલ ગરમી હતી. પણ અમારા જ કાર્યકર્તાઓએ, અમારા શુભેચ્છકોએ સાથે સાથે અમે ફેરણીમાં સ્કૂટરો ઉપર ઠંડા પીણા, બાફલો આ બધું લઈ લઈને ફરતા હતા. જે પણ છોકરાઓને જે આપતા હતા બધું, એટલે કાર્યકર્તા પોતાની જ ચૂંટણી હોય એ રીતે બધાએ કામ કર્યું અને આ રિઝલ્ટ આજે અમે 10-11 હજાર વોટથી અમે જીત્યા છે. ના, કાર્યકર્તાની મહેનત તમે સમજી શક્યા હશો, કારણ કે તમે કાર્યકર્તા તરીકે દિવસ લોકો એટલે પાસ્ટમાં તમે કામ કર્યું છે, એટલે તમે જ્યારે હવે તમે ઉમેદવાર થયા એટલે તમને ખબર છે કે ભાઈ કાર્યકર્તાની શું પરિસ્થિતિ હોય, નોકરી ધંધો જોવાનું, ઘર જોવાનું, સાથે આ ફેરણીમાં આવવાનું. કાર્યકર્તા બિચારો જો વર્ષોથી કામ કરે, કાર્યકર્તાને જોઈએ શું, એને સારું, એમની સામે સારા વર્તાવ કરો, બીજું તો એમને કશું જોતું, એમને સાચવો. કાર્યકર્તા કોઈ નવરો નથી, એ અમારા માટે આવતો હોય છે. હવે એમને આપણે થોડુંક સાચવી લઈએ તો બિચારા બધું જ એમનું છોડીને આવતા હોય છે. એટલે એમને જોઈએ શું, એમના ટાઈમસર એમને પાણી આપો, એમને ખાવાનું આપો, એ જે કામ લઈને મારી જોડે આવે એ કામ મારે કરવાનું છે અને કરવાનો જ છું. એ બસ એટલું થશે, એને ભયો છે, અને બીજું જોઈએ શું કાર્યકર્તા. અંતિમ પ્રશ્ન હિરેનભાઈ, કે શું સંદેશો આપશો વિસ્તારના લોકોને? આપ 5 વર્ષમાં શું કરશો? જે અમારાથી થઈ શકશે બધા જ કાર્ય કરવાના છે. અમારા અમુક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે, અમુક જગ્યાએ ડ્રેનેજ નથી, વરસાદી ડ્રેનેજ, એ અમે પ્રાથમિક કામ કરીશું. બીજું કે આજે એને વાળું મેં કીધું એ એને વાળું છે, અને સૌથી મોટી વસ્તુ
જે જગ્યાએ પાણી ઓછા પ્રેશરથી આવે છે, અમારું ધામ છે, અલવા નાકામાં છે, અમુક શાંતિકુંજ, સીતાબાગ સોસાયટી છે, એ બધી જગ્યાએ પાણીનું પ્રેશર બહુ ઓછું છે. અત્યારે અધિકારી જોડે આજે સવારે મેં વાત કરી છે અને એ લોકો કહે છે અઠવાડિયાની અંદર અમે આ કરી લઈશું. અને બધી રીતે અધિકારીઓ પણ અમારી જોડે છે, કામ કરશે જ બધા જ. ખૂબ ખૂબ આભાર હિરેનભાઈ, આપનો કિંમતી સમય યોગ અભિયાન ટાઈમ્સમાં આપ્યો અને સાથે ફરી એકવાર આપને અને આપની જે પેનલને હું અભિનંદન પાઠવું છું. આપ વિજેતા થઈને આવ્યા છો ને આવતા 5 વર્ષ જે પ્રમાણે તમે કીધું કે નાગરિકોના અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવશો અને વિકાસના કામો કરશો, અપેક્ષા રાખે છે નાગરિકો પણ આપની પાસે. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સમય આપવા બદલ. તો આ હતા વોર્ડ નંબર 17ના ચૂંટાયેલા પ્રતિનિધિ હિરેનભાઈ સુખડિયા અને પ્રથમવાર તેઓ ચૂંટણી લડ્યા અને ખૂબ બહુ જંગી બહુમતીથી તેઓ વિજેતા બન્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. અને જે પ્રમાણે તેમણે કીધું કે વિસ્તારના જે લોકો છે તેમના કામો તેઓ કરશે આવતા 5 વર્ષમાં. અને મહત્વનો જે મુદ્દો છે કે આજે વોર્ડ નંબર 17ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને હિરણભાઈની હું વાત કરું, તેમણે જે એક મુદ્દો ઉપાડ્યો છે કે જે તેમના હાથમાં બી નથી, કે વિસ્તારમાં ઘણી બધી સોસાયટીઓ જ્યાં એને નથી થયેલી અને એ સોસાયટીઓના મુદ્દા પર તેઓ આ 5 વર્ષમાં કામ કરશે અને એ નાગરિકોને તેઓ મદદ કરવાના છે. તેમના હાથમાં નથી. આગળ ધારાસભ્ય કહો, સાંસદ કહો, કલેક્ટર કહો, જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં રજૂઆત કરીને વિસ્તારના લોકોનો જે એક મોટો પ્રશ્ન છે કે જમીનો એને નથી, તે એને કરાવવા માટેના પ્રયત્નો આ પેનલ અને આ હિરેનભાઈ દ્વારા કરવામાં આવશે. એટલે બહુ મહત્ત્વનો મુદ્દો વોર્ડ નંબર 17ના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઉપાડવામાં આવ્યો છે અને આશા રાખીએ છીએ આ જે પ્રશ્ન છે તેનું નિરાકરણ વહેલી તકે તેમના દ્વારા લાવવામાં આવશે. આ સાથે જ મને રજા આપશો. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ. ધન્યવાદ.